હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે ક્યારે વધેલા ભાતમાંથી વડા કે કંઈ બનાવ્યું છે? તો ચાલો આજે આપણે વધેલા ભાતમાંથી ટીકડી વડા બનાવીએ ને તમે ચા કે કોફી સાથે સર્વ કરીએ. ને જો ક્યાંય ટ્રાવેલિંગમાં જવાના હોય ને તો આ વડા સાથે લઈ જજો તો ખૂબ જ મજા આવશે. તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તેના માટે શું જોઈશે તેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે જોઈશે આપણે રાંધેલા ભાત. તમારી પાસે જે પણ ક્વોન્ટિટીમાં હોય, અત્યારે મેં 1.5 કપ જેટલા રાંધેલા ભાત લીધેલા છે. તેની સાથે 1 બાઉલ કોથમીર અને 1 બાઉલ મેથી ઝીણી ધોઈને સમારીને લીધી છે. લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, ભાખરીનો લોટ, આપણે જે રેગ્યુલર ભાખરીનો લોટ આવે છે તે લીધો છે. સાથે ચણાનો લોટ લીધેલો છે 1/4 કપ અને 1 કપ મકાઈનો અને બાજરીનો મિક્સ લોટ લીધેલો છે. અજમો, મરચું, હળદર, સાથે તલ અને ધાણા જીરું. તમારે જેટલો બાજરીનો લોટ લો એનાથી અડધો ભાખરીનો અને એનાથી અડધો ચણાનો લોટ લેવાનો છે. તો ચાલો હવે આપણે તેનો લોટ બાંધી લઈએ. તો તેના માટે પહેલાં લઈ લઈશું ભાત અને તેને થોડાક હાથેથી મસળી લઈશું જેથી તે થોડા ક્રશ થઈ જાય. સાથે આપણે બધું મિક્સ કરીશું ત્યારે પણ ક્રશ થશે જ. તો પહેલાં થોડા ક્રશ કરી લઈશું. પછી તેમાં ધોઈને સાફ કરેલી મેથી એડ કરીશું. સાથે તેમાં ધાણા એડ કરીશું. કોથમીર અને મેથી તમને જેટલી પસંદ હોય એટલી તમે અંદર નાખી શકો છો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી આપણે જે બધા જ મસાલા લીધેલા છે તે એડ કરી દઈશું. 1 ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તલ, અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરીને પણ એડ કરી શકો છો. લીલું લસણ, મેં નાની 1 વાટકી લીલું લસણ ઝીણું સમારીને લીધું છે. અને તીખા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે તે 2 ચમચી છે. અને 2 ચમચી તેલ એડ કરીશું. હવે આપણે આ જેટલું વસ્તુ લીધી છે તેને સરસ એવી હાથમાં મસળી અને મિક્સ કરવાની છે. એકદમ સરસ એવું હાથમાં મસળવાનું છે અને મિક્સ કરવાનું છે જેથી તેમાંથી થોડું પાણી છૂટું પડશે તો આપણે લોટ બાંધવા માટે તેમાં પાણીની જરૂર નહીં પડે. અને જો પાણીની જરૂર પડે તો તેના માટે આપણે આગળ જોઈશું કે તેમાં શું ઉમેરવું. તો હવે સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે. તો તેમાં અડધું લીંબુનો રસ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરી અને પછી તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું. થોડા ખટમીઠા વડા સરસ લાગશે. જો તમારે આ બંને ન ઉમેરવું હોય તો ઓપ્શનલ છે. હવે તે બંને એડ કરી અને સરસ ફરીથી ક્રશ કરી લઈશું. તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. તેને 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો 5 મિનિટ પછી તેમાં આપણે બધા લોટ એડ કરીશું. તો પહેલાં બાજરી મકાઈનો લોટ એડ કર્યો, પછી ભાખરીનો લોટ અને ચણાનો લોટ. તમારે આમાં જુવારનો લોટ એડ કરવો હોય તો પણ તમે 2 થી 3 ચમચી જુવારનો લોટ એડ કરી શકો છો. પહેલાં આપણે એમ જ લોટ બાંધવાનો છે. જો તમારે જરૂર પડે તો તમારે 2 થી 3 ચમચી છાશ એડ કરવાની છે. તો છાશ તમે એડ કરશો તો આ વડાને તમે લગભગ 3 થી 4 દિવસ સુધી સારા રાખી શકશો. હવે લોટ સરસ બંધાઈ ગયો છે તો થોડા હાથને આપણે તેલવાળા કરીશું અને નાનું એકદમ પોષણ લઈ અને હાથમાં લુવો બનાવીને નાની એવી ટીકડી બનાવીને તૈયાર કરીશું. તો આપણે ટીકડી વડા આવી રીતે બધા તૈયાર કરી લઈશું અને ઉપર ડેકોરેશન માટે તલ લગાવી લઈશું જેથી ટીકડી વડા ખૂબ સરસ એવા દેખાવમાં લાગે. તો એવી જ રીતે આપણે બધા જ વડાને બનાવીને તૈયાર કરી લઈશું. તો આ વડા તમે એકવાર જરૂરથી બનાવજો. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ જગ્યાએથી જુઓ છો અને કઈ સિટીમાંથી જુઓ છો તે પણ મને જરૂરથી જણાવજો. તો આપણા વડા તૈયાર છે. સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે વડાને તળી લઈશું અને તળાતા 4 થી 5 મિનિટ લાગે છે. તમારે જ્યારે તમે બધા વડા અંદર એડ કરો તરત જ વડાને આપણે જરાથી ટચ નથી કરવાનું. તેને એમ જ એની જાતે જ ઉપર આવવા દઈશું અને પછી તેને આપણે બીજી સાઈડ ફેરવી લઈશું. તો વડા બધા એકસાથે ઉપર આવી ગયા છે. હવે વડાને આપણે ફેરવીશું. પહેલાં આપણે મીડિયમ તાપે તળવાના છે અને પછી હાઈ ફ્લેમ પર 2 મિનિટ તેને તળી લઈશું. તો હવે વડાને ઉલટ સુલટ કરીને બધા જ ટીકડી વડા આપણે તળી લઈશું.
તો નાના બાળકોને તો આ વડા જોઈને ખાવાનું મન થઈ જશે અને ટેસ્ટ તો એટલો સરસ લાગે છે કે આપણે ફરીથી જરૂરથી બનાવશું. અને આપણા ભાત ગમે ત્યારે વધ્યા હોય તો તેને આપણે બેસ્ટ બનાવીને સર્વ કરીશું. તો આપણા વડા બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે તેને ચા કે લીલી ચટણી સાથે સર્વ કરીશું. તમને આ વડા એમ પણ સારા જ લાગશે એકલા ખાશો તો પણ. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો આ વડા તમને કેવા લાગ્યા તે મને જરૂરથી કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્જોય.